ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે ઇલાસ્ટિક સ્ટ્રેસ સ્ટાર્ટ કર્યું હતું. ઇલાસ્ટિક સ્ટ્રેસ અને આપણે જોયું હતું કે ઇલાસ્ટિક સ્ટ્રેસના 9 કોમ્પોનન્ટ્સ હોય જે આપણે લખ્યા છે. અને આપણે એ પણ જોયું હતું કે આ જે ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ છે, ઇલાસ્ટિક કોમ્પોનન્ટ્સ છે, એના 2 સબસ્ક્રિપ્ટ્સ હોય. એમાંથી જે પહેલો સબસ્ક્રિપ્ટ છે એ શું બતાવે? આ ફર્સ્ટ સબસ્ક્રિપ્ટ ડિનોટ્સ ધ ડાયરેક્શન ઓફ અપ્લાઇડ ફોર્સ. એટલે તમે જે ફોર્સ અપ્લાય કર્યો છે એની ડાયરેક્શન કેવી છે એ ફર્સ્ટ સબસ્ક્રિપ્ટ દર્શાવે. અને પછી સેકન્ડ સબસ્ક્રિપ્ટ શું બતાવે? સેકન્ડ સબસ્ક્રિપ્ટ gives the direction of normal to the face on which the force is applied. હવે મેં ફોર્સ કયા ફેસ ઉપર અપ્લાય કર્યું છે, મારો ફોર્સ ક્યુબના કયા ફેસ ઉપર જાય છે, એ ફેસની પરપેન્ડિક્યુલર ડાયરેક્શન કે નોર્મલ ડાયરેક્શન જે છે એ તમારી સેકન્ડ સબસ્ક્રિપ્ટ બતાવશે. મેં તમને જો આ એક ફિગરમાં આ વસ્તુ ફિગર 2.7માં બતાવી છે. હવે હું તમને એક રિયલ લાઈફ ક્યુબ બતાવીને આ વસ્તુ સમજાવીશ, તમને બેટર સમજાશે. આ સમજી લો એક તમારો ક્યુબ છે. જો એક સેમસંગનો ડબ્બો દેખાય છે એ તમારો ક્યુબ છે. હવે ધારો કે આ જે ડાયરેક્શન છે આ તમારી ઝેડ ડાયરેક્શન છે, આ તમારી ઝેડ ડાયરેક્શન છે, બરાબર. પછી આ જે છે તમારી આવાળી ડાયરેક્શન એ વાય ડાયરેક્શન છે. સો ધીસ ઇઝ ધ વાય ડાયરેક્શન, બરાબર. અને આ જે છે એ તમારી એક્સ ડાયરેક્શન છે. આ જો આ એક્સ ડાયરેક્શન, આવાળી એક્સ ડાયરેક્શન. ફરીથી આ ઝેડ ડાયરેક્શન, આ ઝેડ ડાયરેક્શન, આ વાય ડાયરેક્શન. આ રીતે જે આવે છે, આમ હું પોઈન્ટ કરું આમ તો એ વાય ડાયરેક્શન, પછી આમ કે પછી આમ પોઈન્ટ કરું, આમ કે પછી આમ પોઈન્ટ કરું કે આમ પોઈન્ટ કરું એ ઝેડ ડાયરેક્શન. આમ પોઈન્ટ કરું કે આમ બાજુ પોઈન્ટ કરું એ વાય ડાયરેક્શન. અને આમ બાજુ પોઈન્ટ કરું આ રીતે કે આમ બાજુ, તો હું એક્સ ડાયરેક્શનની વાત કરું છું. હવે કોઈ પણ તમે કોમ્પોનન્ટ લઈ લો, ધારો કે સ્ટ્રેસ કોમ્પોનન્ટ છે સિગ્મા ઝેડ ઝેડ, એક્ઝામ્પલ લઈ લો સિગ્મા ઝેડ ઝેડ. તો સિગ્મા ઝેડ ઝેડ તમે કઈ રીતે બતાવશો? ફર્સ્ટ કોમ્પોનન્ટ શું હોય? તો ફર્સ્ટ કોમ્પોનન્ટ હોય તમારો ફર્સ્ટ સબસ્ક્રિપ્ટ જે છે કોમ્પોનન્ટનો ફર્સ્ટ સબસ્ક્રિપ્ટ શું બતાવે કે ફર્સ્ટ શોઝ ધ ડાયરેક્શન ઓફ ફોર્સ સિગ્મા ઝેડ ઝેડ. એટલે એનો ફર્સ્ટ સબસ્ક્રિપ્ટ શું છે? ઝેડ. તો તમારો ફોર્સ કઈ બાજુ લાગે છે? ઝેડ ડાયરેક્શનમાં. તો આ રીતે લાગશે, ક્યાંક તો અહીંયા હશે કે અહીંયા હશે કે અહીંયા હશે કે અહીંયા હશે કે અહીંયા હશે, પણ આ ડાયરેક્શનમાં હશે આ રીતે, કારણ કે તમારું ઝેડ જે છે આ ઝેડ છે, આ રીતે ઝેડ છે. તો તમારું જે ફોર્સ છે એ આમ બાજુ લાગશે આ રીતે, બરાબર, ઝેડ ડિરેક્શનમાં, કારણ કે આ મારી ઝેડ ડાયરેક્શન આ રીતે છે, બરાબર. અને બીજો સબસ્ક્રિપ્ટ સેકન્ડ સબસ્ક્રિપ્ટ શું બતાવે? સેકન્ડ સબસ્ક્રિપ્ટ મને બતાવે કે જે ફેસ છે એના પરપેન્ડિક્યુલરમાં કઈ ડાયરેક્શન છે. તો હવે તમે આ ફેસ ઉપર ધ્યાન આપો, જે M31 વાળો આ જે ફેસ છે ને એ ફેસ ઉપર ધ્યાન આપો. તો આ ફેસના પરપેન્ડિક્યુલરમાં, આ ફેસના નોર્મલ પરપેન્ડિક્યુલરમાં કઈ ડાયરેક્શન છે? જો આ ફેસના પરપેન્ડિક્યુલર તમે એક એરો ડ્રો કરો, આમ નીકળતો આ રીતે. તો આ જે ફેસ છે એની નોર્મલ કે પરપેન્ડિક્યુલર કહી શકાય એ ડાયરેક્શન કઈ છે? ઝેડ ડાયરેક્શન. તો સેકન્ડ સબસ્ક્રિપ્ટ પણ ઝેડ રહેશે. તો સિગ્મા ઝેડ ઝેડ કેવો હશે? આવો કંઈક હશે, આવો કંઈક આ રીતે અપ્લાય થતો હશે, આ રીતે ફોર્સ અપ્લાય થતો હશે આ ફેસ ઉપર, આ રીતે સિગ્મા ઝેડ ઝેડ. ફોર્સ કઈ દિશામાં લાગે છે? તો આ દિશામાં, ઝેડની દિશામાં. અને કયા ફેસ ઉપર લાગે છે? તો એ ફેસ ઉપર જેના પરપેન્ડિક્યુલરમાં ઝેડ ડાયરેક્શન છે, તો સિગ્મા ઝેડ ઝેડ. હવે બીજું એક્ઝામ્પલ તમને લઈને કહું, સિગ્મા વાય વાય. આ બરાબર સમજજો.
તો જો હવે સિગ્મા વાયનો ફર્સ્ટ સબસ્ક્રિપ્ટ છે વાય, તો ડાયરેક્શન ફોર્સ કઈ બાજુ લાગશે? આ બાજુ, આ બાજુ, આ બાજુ તમારો ફોર્સ લાગશે. એ ક્યાંય પણ લાગી શકે, અહીંયા પણ, આ ફેસ ઉપર પણ, પાછળના ફેસ ઉપર પણ, અહીંયા પણ, ક્યાંય પણ આ બાજુ ફોર્સ, આ ડાયરેક્શનમાં ફોર્સ હશે. અને હવે તમે ધ્યાન આપો કે આ એક ફેસ છે ને, આ વાળો ફેસ જેમાં સેમસંગ ગેલેક્સી M31 લખેલું છે, આ વાળું ફેસ, આ ફેસને તમે આ ફેસના પરપેન્ડિક્યુલરમાં શું છે? આ ફેસના પરપેન્ડિક્યુલર એટલે કે નોર્મલ, એમાં તમે એરો ડ્રો કરો આ ફેસના પરપેન્ડિક્યુલરમાં, આ રીતે, આ રીતે હશે પરપેન્ડિક્યુલર અહીંયાથી આમ, બરાબર. હવે આ કઈ બાજુ છે? આ ડાયરેક્શન કઈ છે? આ ડાયરેક્શન તમારી વાય ડાયરેક્શન છે. એટલે કે તમારો જે ફેસ છે, આ ફેસ છે એના પરપેન્ડિક્યુલરમાં તમારી એક વાય એક્સિસ આવે છે, આ રીતે વાય એક્સિસ આવે છે, બરાબર. તો અગર હું અહીંયા તમારો કોમ્પોનન્ટ અહીંયા લગાવી દઉં તો તમારું કેવું થઈ જાય? સિગ્મા વાય, કારણ કે વાય જે તમારો આ જે વાય ડાયરેક્શન છે એનામાં જ આવી રીતે જે વાય ડાયરેક્શન છે એનામાં જ તમારો ફોર્સ લાગે છે, એટલે ફર્સ્ટ સબસ્ક્રિપ્ટ વાય હશે, કારણ કે ફર્સ્ટ સબસ્ક્રિપ્ટ શોઝ ધ ડાયરેક્શન ઓફ અપ્લાઇડ ફોર્સ. અને આ જે ફેસ ઉપર લાગે છે, આવાળા ફેસ ઉપર, એ ફેસના પરપેન્ડિક્યુલરમાં કઈ દિશા છે? તો વાય ડાયરેક્શન છે, તો આ સિગ્મા વાય. હવે એ જ રીતે હું તમને આ સિગ્મા વાય ઝેડ એવું બતાવીશ, સિગ્મા વાય ઝેડ બતાવીશ. બાય ધ વે સિગ્મા એક્સ આ રીતે હશે, સિગ્મા એક્સ આ રીતે હશે. શું કામ? કે જો એક્સ આ ડાયરેક્શન છે, એક્સ તમારી એક્સવાળી ડાયરેક્શન આ છે, બરાબર. ને તમે સિગ્મા એક્સની વાત કરું છું, આપણે સિગ્મા ઝેડ જોયું આ રીતે, સિગ્મા વાય જોયું આ રીતે. અને હવે હું તમને સિગ્મા એક્સ પહેલાં બતાડી દઉં, પછી સિગ્મા વાય ઝેડ ઉપર આવશું. તો એક્સ ડાયરેક્શન જુઓ, એક્સ ડાયરેક્શન કઈ છે? મેં તમને કીધી આ ડાયરેક્શન છે. તો આ ડાયરેક્શનમાં જે ફોર્સ લાગશે એમાં આપણો સબસ્ક્રિપ્ટ પહેલો એક્સ હશે, તો સિગ્મા એક્સ. હવે પછી આ ફેસમાં જુઓ, આ ફેસ ઉપર જુઓ, આ ફેસમાંથી એક પરપેન્ડિક્યુલર ડ્રો કરો, પરપેન્ડિક્યુલર કે નોર્મલ. તો તમે આ રીતે પરપેન્ડિક્યુલર જ્યારે આ પોઈન્ટ ઉપરથી કાઢશો ત્યારે પરપેન્ડિક્યુલર કઈ ડાયરેક્શનમાં છે? આ રીતે, આ ડાયરેક્શનમાં. આ ડાયરેક્શન કે આ ડાયરેક્શન મેં શું કીધું હતું? એક્સ ડાયરેક્શન છે. તો આ રીતે જે કોમ્પોનન્ટ હશે ને એને આપણે સિગ્મા એક્સ કહીશું, કારણ કે ફોર્સ ક્યાં લાગે છે? તો એક્સ ડાયરેક્શનમાં. પછી જે ફેસ ઉપર મારો ફોર્સ લાગે છે એ ફેસ ના નોર્મલમાં કઈ ડાયરેક્શન છે? આ જે ફેસ છે એના નોર્મલમાં કઈ ડાયરેક્શન છે? તો એક્સ ડાયરેક્શન. તો આ રીતે સિગ્મા એક્સ, સિગ્મા એક્સ, સિગ્મા વાય, સિગ્મા ઝેડ. અને આ જે ત્રણ કોમ્પોનન્ટ્સ છે ને, સિગ્મા એક્સ, સિગ્મા વાય અને સિગ્મા ઝેડ, એને નોર્મલ કોમ્પોનન્ટ્સ કહેવાશે, નોર્મલ કોમ્પોનન્ટ્સ. કારણ કે એ તમારે જે ક્યુબનો ફેસ છે ને એનાથી એકદમ નોર્મલ કે પરપેન્ડિક્યુલર લાગે છે. જો આવાળા ફેસના એકદમ નોર્મલમાં કે પરપેન્ડિક્યુલરમાં, એકદમ પરપેન્ડિક્યુલરમાં એક કોમ્પોનન્ટ છે સિગ્મા ઝેડ. આવાળા ફેસના એકદમ પરપેન્ડિક્યુલરમાં એક કોમ્પોનન્ટ છે સિગ્મા વાય. અને આવાળા ફેસના પરપેન્ડિક્યુલર કે બિલકુલ નોર્મલમાં એક કોમ્પોનન્ટ છે જે છે સિગ્મા એક્સ. તો આ જે કોમ્પોનન્ટ્સ છે ને, સિગ્મા એક્સ, સિગ્મા વાય અને સિગ્મા ઝેડ, એને નોર્મલ કોમ્પોનન્ટ્સ કહીશ. હવે હું તમને સિગ્મા વાય ઝેડ એવું એક કોમ્પોનન્ટ બતાવું જેના બે સબસ્ક્રિપ્ટ્સ અલગ હોય. હવે હું જ્યારે સિગ્મા વાય ઝેડ વાત કરું તો સૌથી પહેલો કયો સબસ્ક્રિપ્ટ આવે છે? વાય સબસ્ક્રિપ્ટ. તો તમારો ફોર્સ ક્યાં લાગે છે? વાય ડાયરેક્શનમાં, સિગ્મા વાય ઝેડ. એટલે તમારો ફોર્સ જે છે એ વાય ડાયરેક્શનમાં લાગે છે, એટલે આમ લાગે છે. આ વાય ડાયરેક્શન છે, આ ડાયરેક્શનમાં ક્યાંય પણ લાગી શકે, પણ આ ડાયરેક્શનમાં લાગશે, આ વાળી ડાયરેક્શનમાં. કારણ કે તમારો વાય આ છે, ઝેડ આ છે અને એક્સ
આમ બાજુ છે, એક્સ આમ બાજુ, ઝેડ આમ બાજુ અને વાય આમ બાજુ. તો સિગ્મા વાય ઝેડ છે ફર્સ્ટ સબસ્ક્રિપ્ટ તમને અપ્લાઇડ ફોર્સની ડાયરેક્શન બતાવે. તો સિગ્મા વાય ઝેડમાં ફોર્સ અપ્લાઇડ ફોર્સ કઈ બાજુ છે? વાય બાજુ. તો તમારો ફોર્સ આ બાજુ હશે, અહીંયા હશે, અહીંયા હશે, અહીંયા પણ હોઈ શકે અને અહીંયા પણ હોઈ શકે. હવે સિગ્મા વાય ઝેડ. હવે તમે જુઓ કે આ જે ફેસ છે ને, આ વાળો ફેસ M31 વાળો આ વાળો ફેસ, આ ફેસના પરપેન્ડિક્યુલરમાં કે નોર્મલમાં કઈ ડાયરેક્શન છે? આ વાળી ડાયરેક્શન છે, ઝેડ ડાયરેક્શન છે, ઝેડ ડાયરેક્શન. તો આ ફેસના નોર્મલમાં ઝેડ ડાયરેક્શન છે. તો હું અગર મારા ફોર્સને આ વાય બાજુથી આવે છે અને ઝેડ ઉપર આ બાજુ આમ આમ બતાવું, આ રીતે આ ડિરેક્શનમાં, આ દિશામાં, તો આ સિગ્મા વાય ઝેડ કહેવાય. શું કામ? કારણ કે ફોર્સ જે આવે છે એ આ રીતે વાય દિશામાં આવે છે, વાય ડિરેક્શનમાં આવે છે, અને જે ફેસ ઉપર આવે છે એ ફેસના આ જે ફેસ છે આ વાળો, એ ફેસના પરપેન્ડિક્યુલર કે નોર્મલમાં શું છે? ઝેડ એક્સિસ. આ રીતે, કારણ કે આપણે ઝેડ એક્સિસ આને ડિફાઇન કરીએ, આ ડાયરેક્શનને. તો આ જે છે મારું સિગ્મા વાય ઝેડ, બરાબર. અને આ જે છે હવે આ સિગ્મા વાય ઝેડ જે છે, આ જો આમ કોઈ ફેસને નોર્મલ નથી લાગતું, જેમ આ સિગ્મા ઝેડ ઝેડ આ રીતે લાગતું હતું એક ફેસના નોર્મલમાં, પછી સિગ્મા વાય વાય આ ફેસના નોર્મલમાં આમ લાગતું હતું, સિગ્મા એક્સ જે છે એ આ ફેસના નોર્મલમાં લાગતું હતું. એ રીતે નથી. આ ફોર્સ જે છે એ આ ઝેડ ફેસના નોર્મલમાં નથી લાગતો, એના આમ ટેન્જન્ટમાં લાગે છે. આ રીતે નથી, પણ આ રીતે ટેન્જન્ટમાં લાગે છે. તો સિગ્મા વાય ઝેડ તમારો સિગ્મા વાય ઝેડ જે છે એને તમે ટેન્જેન્શિયલ ફોર્સ એ રીતે કહી શકશો. ટેન્જેન્શિયલ ફોર્સ, ટેન્જન્ટ ઉપર લાગે એટલે ટેન્જેન્શિયલ ફોર્સ. હજી એક તમને એક્ઝામ્પલ આપું. તો સિગ્મા ઝેડ વાય આ એક્ઝામ્પલ લો તમે. હું તમને જસ્ટ એક સિગ્મા ઝેડ વાય એવું એક્ઝામ્પલ આપું છું. તો ઝેડ ફર્સ્ટ સબસ્ક્રિપ્ટ કયો છે? ઝેડ, બરાબર. તો હવે ઝેડ ડાયરેક્શન એટલે આ ડાયરેક્શન. ફર્સ્ટ સબસ્ક્રિપ્ટ શું બતાવે કે કયા ડાયરેક્શનમાં તમારો ફોર્સ લાગે છે. તો તમારો ફોર્સ છે ને આ રીતે લાગશે, ક્યાંય પણ લાગી શકે, પણ અહીંયા ક્યાંય પણ લાગી શકે, પણ આ ડાયરેક્શનમાં લાગશે. મારી આંગળી જે પોઈન્ટ કરે છે આ ડાયરેક્શનમાં, ઝેડ ડાયરેક્શનમાં લાગશે, બરાબર. હવે બીજી સબસ્ક્રિપ્ટ શું કહે છે? બીજી સબસ્ક્રિપ્ટ વાય છે. એનો મતલબ કે એવા ફેસ ઉપર લાગશે જેના પરપેન્ડિક્યુલર વાય ડાયરેક્શનમાં હશે. તો હવે તમે આ ફેસ ઉપર ધ્યાન આપો, આ વાળા ફેસ ઉપર ધ્યાન આપો. તો એનું પરપેન્ડિક્યુલર એનું પરપેન્ડિક્યુલર કે નોર્મલ કઈ ડાયરેક્શનમાં છે? આ ડાયરેક્શનમાં છે. આ ડાયરેક્શનમાં એનું પરપેન્ડિક્યુલર કે નોર્મલ કહી શકાય એ છે. તો જુઓ આ ડાયરેક્શન કઈ છે? આ કઈ ડાયરેક્શન છે? આ જે છે આ વાય ડિરેક્શન છે. ભૂલજો નહીં કે આ એક્સ ડાયરેક્શન છે, આ વાય ડાયરેક્શન છે, ને આ અહીંયાથી આ જે છે ઝેડ ડાયરેક્શન છે. તો આ ફેસ જે છે એની નોર્મલ જે છે એનું પરપેન્ડિક્યુલર કે નોર્મલ કહી શકો એ આ ડાયરેક્શનમાં છે. આ ડાયરેક્શન કઈ છે? વાય ડાયરેક્શન. એટલે આ તમારો કયા ફેસ ઉપર હશે? આ વાળા ફેસ ઉપર તમારો સિગ્મા ઝેડ વાય હશે. સિગ્મા ઝેડ વાય એ કઈ રીતે હશે? તો કંઈક આ રીતે હશે, આ રીતે. અંગૂઠાથી બતાવું છું, આમ આ રીતે. જો આ રીતે કંઈક હશે. તમારો ફોર્સ કઈ દિશામાં લાગે છે? તો આ તમારી આ જે ઝેડ એક્સિસ છે એ દિશામાં, બરાબર. અને કયા ફેસ ઉપર લાગે છે? તો આ વાળો ફેસ જેના નોર્મલ કે પરપેન્ડિક્યુલરમાં વાય ડાયરેક્શન છે, એટલે સિગ્મા ઝેડ વાય આ રીતે. અને આ પણ જુઓ નોર્મલ નથી, ટેન્જેન્શિયલ છે, આમ ટેન્જેન્શિયલ લાગે છે. આ રીતે નોર્મલ નથી લાગતો ફેસ ઉપર, પણ એના ટેન્જેન્ટ વડે લાગે છે, એટલે આ ટેન્જેન્શિયલ ફોર્સ છે, બરાબર.
તો આ આ રીતે તમને સમજાશે કે અગર બંને સબસ્ક્રિપ્ટ એક્સ 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 વાય ઝેડ એક્સ એક્સ વાય વાય અને ઝેડ ઝેડ જેવા હોય, બંને સબસ્ક્રિપ્ટ સેમ હોય તો એ નોર્મલ ફોર્સ હોય અને નોર્મલ કોમ્પોનન્ટ હોય, અને અગર બંને સબસ્ક્રિપ્ટ અલગ અલગ હોય એ ટેન્જેન્શિયલ કોમ્પોનન્ટ હોય. બરાબર. તો એ જ વસ્તુ બતાવી છે કે નોર્મલ કોમ્પોનન્ટ સિગ્મા એક્સ એક્સ, સિગ્મા વાય વાય એન્ડ સિગ્મા ઝેડ ઝેડ denote the normal stress components, and the remaining 6 components, that are sigma xy, sigma xz, sigma yx, sigma yz, sigma zx and sigma zy represents the tangential stress. Now, if the cube is in stable static equilibrium, that is, it does not rotate under the influence of tangential stress, તો શું થશે? હવે આ વસ્તુ ઉપર ધ્યાન આપો. તો તમારું મેં તમને કીધું તો સિગ્મા વાય ઝેડ જે છે એ આ ડાયરેક્શનમાં છે, આ ડિરેક્શનમાં છે. બરાબર. આમ છે, આમ છે. તો સિગ્મા વાય ઝેડ શું કરશે? એ ફોર્સ આ ડિરેક્શનમાં છે. તો સિગ્મા વાય ઝેડ શું કરશે કે મારા ક્યુબને આ રીતે આ ફોર્સ જે છે આમ જશે અને આમ ધક્કો દેવાની કે રોટેટ કરવાની ટ્રાય કરશે. મારો સિગ્મા વાય ઝેડ કેવો છે? આ રીતે છે, આ રીતે છે. તો આમ કંઈક આમ બાજુ રોટેટ કરવાની ટ્રાય કરશે. અને મેં તમને સિગ્મા ઝેડ વાયનો એક્ઝામ્પલ લીધો હતો કે સિગ્મા ઝેડ વાય જે છે આ ડિરેક્શનમાં છે, આમ છે સિગ્મા ઝેડ વાય. તો સિગ્મા ઝેડ વાય શું કરશે? જે મારો આ રીતે છે, આ રીતે સિગ્મા ઝેડ વાય આ રીતે જે છે એ શું કરશે કે આમ બાજુ રોટેટ કરવાની ટ્રાય કરશે. સિગ્મા ઝેડ વાય જે છે એ આ ડિરેક્શનમાં છે અને આમ બાજુ રોટેટ કરવાની ટ્રાય કરશે. અને સિગ્મા વાય ઝેડ આમ બાજુ રોટેટ કરવાની ટ્રાય કરશે. અને સિગ્મા ઝેડ વાય જે છે એ આ રીતે છે, આ રીતે છે આમ. તો એ જે છે એ આમ રોટેટ કરવાની ટ્રાય કરશે. એટલે તમારા શું કહેવાય, ઓપોઝિટ ફોર્સીસ થઈ ગયા, ઓપોઝિટ રોટેશન થઈ ગયા. એક આમ બાજુ રોટેટ કરવાની ટ્રાય કરે છે, સિગ્મા વાય ઝેડ આમ બાજુ રોટેટ કરવાની ટ્રાય કરે છે, અને સિગ્મા ઝેડ વાય આમ બાજુ, એકદમ એનાથી વિપરીત. બરાબર. તો સિગ્મા ઝેડ વાય અને સિગ્મા વાય ઝેડના કારણે ઓપોઝિટ રોટેશન્સ થાય છે, ઓપોઝિટ રોટેશન્સ થાય છે. હવે ઇક્વિલિબ્રિયમ ક્યારે કહેવાય? ઇક્વિલિબ્રિયમમાં તમારો ક્રિસ્ટલ જે છે એ એક જ જગ્યાએ રહે, એક જ જગ્યાએ રહે, મૂવ ન થાય, એટલે રોટેશન ન થાય. વિચ મીન્સ કે જ્યારે તમારું ઇક્વિલિબ્રિયમ છે ત્યારે તમારા જે ઓપોઝિટ રોટેશન છે, સિગ્મા વાય ઝેડ જે આમ બાજુ રોટેટ કરે છે અને સિગ્મા ઝેડ વાય જે આમ બાજુ રોટેટ કરે છે, એ બંને અગર ઇક્વલ હોય તો સિગ્મા વાય ઝેડ જે આમ બાજુ રોટેટ કરે છે અને સિગ્મા ઝેડ વાય જે નથી ઊંધામાં રોટેટ કરે છે, એ બંને અગર સરખા હોય તો તમારું કાંઈ રોટેશન ન થાય. જેટલું આમ બાજુ રોટેટ થાય છે એટલું જ આમ બાજુ રોટેટ થાય છે. તો તમારું ટોટલમાં કાંઈ રોટેશન થયું જ ન હોય એવું કહેવાય. બરાબર. ને એ જ આપણે સ્ટેટિક ઇક્વિલિબ્રિયમમાં જોઈએ છે કે મારું ઇક્વિલિબ્રિયમ એટલે મારું જે ક્રિસ્ટલ જે છે એ મૂવ જ ના થાય, એ એક જ જગ્યાએ રહે. તો એ એક જ જગ્યાએ રહેવા માટે શું કરવું પડે કે આ જે રોટેશન છે, બંને રોટેશન, એક એક્સ વાય ડાયરેક્શનમાં ને એક વાય ઝેડ ડાયરેક્શનમાં, એ રોટેશનને હું સરખા કરી દઉં, એટલે એકબીજાને કેન્સલ કરી દઉં. બરાબર. તો અગર હું આ સિગ્મા એક્સ વાય અને વાય ઝેડ સિગ્મા ઝેડ વાય અને સિગ્મા વાય ઝેડને અગર હું ઇક્વેટ કરી દઉં તો શું થાય? તમારું એક ઇક્વિલિબ્રિયમ આવે. તો જો ઇફ ધ ક્યુબ ઇઝ ઇન સ્ટેટ ઓફ સ્ટેટિક ઇક્વિલિબ્રિયમ, એટલે તમારો એક ઇક્વિલિબ્રિયમ છે, તો શું થાય છે? ઇક્વિલિબ્રિયમ એટલે તમારા સ્ટ્રેસ તમે લગાવો છતાં પણ તમારું રોટેશન ન થાય. ઇટ ડઝ નોટ રોટેટ.
ડઝ નોટ રોટેટ નથી થતું. તો રોટેટ ન થાય એના માટે શું કરવું પડે કે જે સિગ્મા ZY છે ને સિગ્મા YZ છે એ બંનેને ઇક્વલ કરી દેવું પડે, તો તમારું રોટેશન નહીં થાય. એ જ રીતે સિગ્મા ZY ને YZ લીધું ને, એ જ રીતે તમે સિગ્મા XY ઇઝ ઇક્વલ ટુ સિગ્મા YX કરી નાખો, તો આ એવાળા ફેસમાં રોટેશન નહીં થાય. સિગ્મા એ જ રીતે સિગ્મા XZ અને સિગ્મા ZX ને તમે સેમ કરી નાખો, તો એ ફેસમાં પણ રોટેશન નહીં થાય. અને આ તો આપણે હમણાં જોયું જ કે સિગ્મા ZY ઇઝ ઇક્વલ ટુ સિગ્મા YZ. બરાબર, આ વસ્તુ તમે કરી નાખો તો તમારું કેવું થઈ જાય, ઇક્વિલિબ્રિયમ મળી જાય. તો હવે આ XYZ છે ને એની જગ્યાએ હું આલ્ફા અને બીટા લખીશ. આલ્ફા એટલે મારું ફર્સ્ટ સબસ્ક્રિપ્ટ અને બીટા એટલે સેકન્ડ સબસ્ક્રિપ્ટ. આ રીતે લખીશ, સિગ્મા આલ્ફા બીટા. બરાબર, જેમાં આલ્ફા છે મારું ફર્સ્ટ સબસ્ક્રિપ્ટ અને બીટા છે મારો સેકન્ડ સબસ્ક્રિપ્ટ. આલ્ફા કંઈ પણ હોઈ શકે XYZ, બીટા કંઈ પણ હોઈ શકે XYZ. તો તમારું હેન્સ સિગ્મા આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બીટા આલ્ફા. અને જે 9 સ્ટ્રેસ કોમ્પોનન્ટ્સ છે ને એ 6 કોમ્પોનન્ટ્સ થઈ જશે. મેં તમને કીધું હતું સ્ટ્રેસ કોમ્પોનન્ટ્સ 9 હોય. દેર આર 9 સ્ટ્રેસ કોમ્પોનન્ટ્સ. એ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું. એ ઘટીને 6 કોમ્પોનન્ટ્સ થઈ જશે. કઈ રીતે? એક સિગ્મા XX, બીજું સિગ્મા YY, ત્રીજું સિગ્મા ZZ, ચોથું સિગ્મા XY. હવે સિગ્મા XY અને સિગ્મા YX સેમ છે, તો એને મેં ચોથું આ રીતે લખી નાખ્યું. પાંચમું સિગ્મા YZ. હવે સિગ્મા YZ અને સિગ્મા ZY સેમ છે, તો બંનેને મેં પાંચમું લખી નાખ્યું, પાંચમું કોમ્પોનન્ટ. છઠ્ઠું તો સિગ્મા ZX છઠ્ઠો કોમ્પોનન્ટ છે. આપણે ખબર છે સિગ્મા ZX ઇઝ ઇક્વલ ટુ સિગ્મા XZ, તો એ બંનેને મેં છઠ્ઠા કોમ્પોનન્ટ આ રીતે લખી નાખ્યા. તો આજ 1 2 3 4 5 6 7 8 9 કોમ્પોનન્ટ્સ છે ને એ એકચ્યુઅલમાં ઘટીને 1 2 3, આ બે ઇક્વલ છે એટલે 4, આ બે ઇક્વલ છે એટલે 5 ને આ બે ઇક્વલ છે એટલે 6. તો તમારા 6 કોમ્પોનન્ટ્સ થઈ ગયા. તે રિડ્યુસ ટુ 6 કોમ્પોનન્ટ્સ.